નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 625મો વેબિનાર છે. વક્તા છે સુરતના અને ખડસુપાના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ચર્મ વિકાર ભાગ 6માં ચામડીના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. આપણે ચામડીના રોગો અને ચામડીના વિવિધ પ્રકારો એની ચિકિત્સા ઉપર પણ ઘણું બધું ચર્ચા કરી. એક ખાસ આપણને જોવા એ મળ્યું કે ચામડીની અંદર વાયુ, કફ, રસ, રક્ત, માંસ, લસિકા, આ જે બધા દૂષિત જે છે મેદ, એના કારણે આ રોગો ઉત્પન્ન થાય છે. આ બધા રોગો ઉત્પન્ન થવા પાછળ આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા જો સમ્યક યોગ હોય તો રોગો થતા નથી, નહીતર નવા નવા રોગોનું મૂળ કારણ બને છે. ખાસ તો આપણા ગિરનારી મંડળના આ સતત ધારાવાહીના રૂપે અલગ અલગ રોગો ઉપર, પછી કાક સાહેબ હોય તો ભલે, પુરોહિત સાહેબ હોય તો ભલે, ઠાકર સાહેબ હોય તો ભલે, વણપ્રિયા સાહેબ, અને હમણાં તો મેડમે પણ ખૂબ સારું ગાયનિક ઉપર આપણને જ્ઞાન પીરસ્યું. તો પહેલા તો હું આ બધા ઋષિ તુલ્ય આત્માઓને શત શત વંદન કરી એના રોગો ઉપર, અનુભવ ઉપર વિશેષ પ્રકાશ પાડીશું. શાસ્ત્રોની અંદર તો ખૂબ બધા યોગો આપેલા છે જે સિદ્ધ યોગો છે, પણ સિદ્ધ યોગો જ્યાં સુધી આપણે આચરણમાં યાને કે આપણા દર્દીઓ પર ઉપયોગ કરતા નથી ત્યાં સુધી શાસ્ત્રના જે સિદ્ધ યોગો હોવા છતાં એનું એટલું મહત્વ સમજાતું નથી. સામાન્ય રીતે આપણને કડવા ઔષધો એટલે ચામડીના ઔષધો એવો આપણને ખ્યાલ છે. એનાથી આગળ એક કદમ ચામડીના રોગો માટે તુરો રસ પણ એટલો જ મહત્વનો છે. અને આ જીવનમાં વણાઈ જાય, આહાર વિહાર આચારની અંદર વણાઈ જાય એ રીતની આપણી મૂળ પરંપરા, કે જે પરંપરાની અંદર આપણે રોગો જ ઉત્પન્ન ન થાય એવી જીવન પદ્ધતિ હતી. અંશતઃ કોઈ કોઈ પાસે આજે આવી જીવન પદ્ધતિ છે અને જેના પરિણામે શરીર તો નિરોગી રહે પણ ઇન્દ્રિયો અને મન પણ નિરોગી રહે. આયુર્વેદની ભાષામાં સ્વસ્થની જે પરિભાષા છે એ પરિભાષા પ્રમાણે વ્યક્તિ સ્વસ્થ થઈ શકે. ઘણા બધા દર્દીઓના અનુભવો ખૂબ બધા વૈદ્યોને છે. દરેક વૈદ્યો પોતપોતાના અનુભવનો નિચોડ આપણને આપી અને આ વેબિનાર જે છે ત્વચા રોગનો, ચામડીનો, એને પરિપુષ્ટ કરીશું, ચર્ચાના સંવાદના રૂપમાં લઈશું. કારણ કે સંવાદથી જ જ્ઞાન વધે છે. સંવાદથી જ ખૂબ બધી મહેનત કરેલી વક્તાને જિંદગીભર જે અનુભવો છે એનો આપણને નિચોડ મળે છે. સંવાદથી આત્મીયતા વધે છે, સંવાદથી સ્મૃતિ શક્તિ વધે છે.
એટલે આ સ્વાદના પ્રવાહી ધારાની અંદર આપણે આજે વિશેષ થોડા આવા પ્રયોગો જોઈશું કે જે પ્રયોગો ખરેખર ચામડીના રોગોમાં ખૂબ સારા અસરકારક રીતે પરિણામલક્ષી છે. ખાસ તો જ્યારે દર્દી આવે છે એમાં ચામડીના દર્દીઓની અંદર ખાસ તો પિત્ત પ્રકોપ વાળા વિશેષ મળે છે. બધા તો હોય છે પણ પિત્તનો પ્રકોપ વિશેષ કરીને હોય છે. પિત્ત અને રક્ત, અને જેના પરિણામે દર્દીને માનસિક વ્યાકુળતા પણ વિશેષ પ્રમાણે રહે છે. એટલે આવા દર્દીઓની અંદર શરૂઆતમાં આપણે સીધી ત્વચાની કે કુષ્ઠની ચિકિત્સા કરવાને બદલે જો દોષોની ચિકિત્સા પર ભાર દઈએ તો દર્દીને એના લક્ષણોનું શમન થાય અને પછી ત્વચાના રોગો ઉપર કે કુષ્ઠ પર ઊંડાણપૂર્વક સારવાર કરી અને આપણને અવશ્ય લાભ થાય છે. બીજું, જ્યારે દર્દી આપણા ઔષધાલયની અંદર આવે છે, યાને કે દવાખાનામાં આવે છે, ત્યારે દર્દીને ચામડીના દર્દીઓ મોટા ભાગે જૂના થઈને આવે છે. 6 મહિના, 12 મહિના, વર્ષ કે 2 વર્ષ, 5 વર્ષ. તો આપણું પહેલું મહત્વ એ આવે છે કે દર્દીને જે રોગ છે એ રોગની સમજ આપવી, એ રોગ મટાડવાની આપણી જે થિયરી છે, સ્ટેપ છે, પગથિયા છે, એ પગથિયા સમજાવવા, એના માટે માનસિક પણ દર્દીને તૈયાર કરવો અને જરૂર વગરની ખોટી ગેરંટી આપ્યા વગર સૈદ્ધાંતિક રીતે કઈ રીતે સારું કરી શકાય એવી વાત સમજાવી આ ચિકિત્સાનો પહેલું પગથિયું છે. આ પગથિયાની અંદર આઢ્યો રોગી, વિષગવશ્ય, જ્ઞાપક, સત્વવાનપી, આ 4 ગુણ સંપન્ન દર્દી છે કે નથી એના માટે એક વખતમાં દર્દીનો ખ્યાલને 2 કે 3 કે 4 વખત જ્યારે પેશન્ટ આવશે ત્યારે આપણે આ દર્દીને વિષગવશ્ય છે કે નથી એ ખબર પડી જશે. સામાન્ય રીતે વાયુ પિત્ત કફની તો આપણે વાતો કરી, પણ પિત્ત પ્રધાન લક્ષણો વાળા દર્દીઓ વધારે આવે છે ને એના પરિણામે એને આકુળતા વ્યાકુળતા પણ વિશેષ રહે છે, બળતરા પણ થાય અને ખંજવાળ પણ થાય, માનસિક ઉગ્રતા પણ હોય, ગુસ્સો પણ હોય અને ધીરજ પણ ન હોય. આવા દર્દીને જ્યારે ટેકલ કરવા હોય ત્યારે અનુભૂત રીતે હું કહી શકું કે આવા દર્દીને સિદ્ધ ઘૃત એ રામબાણ ઇલાજ છે. કારણ કે સિદ્ધ ઘૃત છે ઉત્તમ પિત્ત શમન છે. ઘૃત પોતે જ પિત્ત શમન છે, હૃદય છે, દીપન છે, પાચન છે, જીવનીય છે, સ્મૃતિ, મેધા, ધૃતિ, ધારણ શક્તિ વધારનાર છે. આ ગુણોની સાથે જ્યારે આપણે દોષો નિરામ થાય, વાયુ પિત્ત કફ નું બેલેન્સ થાય, ત્વચાના રોગો દૂર થાય એવા ઔષધોથી સિદ્ધ કરવામાં આવે ત્યારે આ અતિ ઉત્તમ પરિણામ આપનાર ઘૃત બને છે. ઘણા બધા ઘૃતો છે કે જે ઘૃત આ રોગો પહેલું મહાપંચતિક્ત ઘૃત કે પંચતિક્ત ગુગલું ઘૃત આ તો સામાન્ય છે જ, કદી ઘૃત પણ એટલું મહત્વનું છે. મહાતિક્ત ઘૃત એ પણ આવા દર્દીઓને આપી શકાય છે. તિક્ત ષટપલક ઘૃત આ પણ સારામાં સારું દર્દીને આપી અને પિત્તની સાથે સાથે એ બીજા લક્ષણો પણ દૂર કરી શકાય છે. ઘૃત અને તેલ સિદ્ધ કરી અને આપવાથી વિશેષ ફાયદો એ થાય કે એક કરતા બીજા રોગો રૂપ, પૂર્વરૂપ, ઉપદ્રવો બધાનું શમન કરવામાં વૈદ્યને બહુ સહાયતા અને સરળતા રહે છે. અને આવા પ્રયોગો
એ યશ આપનારા બને છે. સામાન્ય રીતે આપણે સાથે સાથે ધાતુની અંદર થતા ચામડીના રોગો, એના લક્ષણો, એના ઉપાયો, એની સુપરફિશિયલ રીતે આપણે ચર્ચાઓ તો કરી જ છે. ચામડીના રોગોમાં વપરાતા ઔષધો અને યોગો બહુ સુપરફિશિયલ લેવલે, એટલે કે ઓછામાં ઓછા વાક્યોમાં આપણે એનું વર્ણન તો કરી લીધું. કદાચ આજે આપણે એના ઉપર થોડો વિશેષ પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ કે જેના કારણે આપણે ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે ચામડીના દર્દીને આપણે સારા કરી શકીએ. અત્યારે આપણે વેબિનારમાં જોડેલા મિત્રોમાં કેટલાક મિત્રો એવા છે કે જે ચિકિત્સા સંબંધી વ્યવસાયની સાથે જોડાયેલા છે, અને કેટલાક મિત્રો એવા છે કે જ્ઞાન પીપાસુ છે, જે જિજ્ઞાસાવશ જ્ઞાન મેળવવા માટે વેબિનારમાં જોડાયેલા છે. જે મિત્રો નિયમિત રીતે આ વેબિનારમાં જોડાય છે એ હજારો વર્ષથી ઋષિ મુનિઓની પરંપરાના આત્માઓથી ચોક્કસ છે. અને જે લોકો વૈદિક ચિકિત્સામાં જોડાયેલા નથી પણ છતાં નિયમિત જિજ્ઞાસા રીતે જોડાય છે, આ બધા આયુર્વેદના જ ઋષિ મુનિઓ છે. ભવિષ્ય ધીમે ધીમે આપણે કઈ રીતે ઉજ્જવળ બનાવી શકીએ, સમાજને કઈ રીતે નિરોગી બનાવી શકીએ, એના આપ બધા આધાર સ્તંભો છો. એટલા માટે બે રીતે આપણે વાત કરી શકાય કે દર્દી પોતાની રીતે કઈ રીતે સાજો થાય એના માટેના નાના નાના પ્રયોગો, ઔષધ અને આહાર હોય છે. જે વૈદ છે એના માટે કે સિદ્ધ યોગો કયા છે ને કયા સિદ્ધ યોગોથી દર્દીઓને પરિણામ સારું મળે છે. સિદ્ધ યોગ સામાન્ય રીતે અનેક દર્દીઓમાં સફળ હોય એ જ હોય છે, પરંતુ નિદાન કરીને દોષોને ઓળખીને જો સિદ્ધ યોગો આપવામાં આવે તો ખરેખર ખૂબ પરિણામ લક્ષી યોગો નીવડે છે. દર્દી પણ આશીર્વાદ આપે અને વૈદ્યને પણ યશ મળે છે. ખાસ તો અનુભવની વાત એ કહી દઉં કે 50% કરતા વધારે દર્દીઓમાં ચામડીના રોગો ઉપદ્રવ રૂપે દર્દીઓ લઈને આવે છે. ફરીવાર વાતને રિપીટ કરું છું કે મોટા ભાગના ચામડીના દર્દ લઈને આવનારા દર્દીઓ એ ઉપદ્રવ રૂપે લઈને આવે છે. યાને કે મૂળ રોગ બીજો જ હોય છે, એ રોગના ઉપદ્રવ રૂપે ચામડીના રોગો હોય છે. આમાંના કેટલાક રોગો એવા છે કે જેમાં કફવૃદ્ધિના રોગો હોય, ફંગસના રોગો હોય, પિત્ત વૃદ્ધિના વિદગ્ધા જીર્ણના રોગીઓ હોય, કે આ બધા દર્દીઓ એવા છે કે જેના ઉપદ્રવ રૂપે કંડુ યાને કે ખંજવાળ હોય છે, અને લાંબો સમય થયા પછી આ ઉપદ્રવ છે એ મુખ્ય રોગ બની જાય છે. અને એનું કારણ આપણે જ્યારે જે રોગની મૂળ રોગની સારવાર જે રીતે કરવી જોઈએ એ રીતે ન કરવામાં આવતા એમાં આગળ ઉપદ્રવ રૂપે બીજા રોગો જન્મે છે. વિદગ્ધા જીર્ણની અંદર ઘણા બધા રોગો ઉપદ્રવ રૂપે જન્મે છે. એમાં ઉપદ્રવ રૂપે કહી શકાય એવા રોગોમાં કહી શકાય કે ચામડીના રોગો, માનસ રોગો, અર્શ અને ભગંદર એ બધા રોગો, સાંધાના રોગો, આ બધા રોગો વિદગ્ધા જીર્ણને જો સારી રીતે ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ રોગો કાયમને માટે ઉપદ્રવ છે એ મુખ્ય રોગ બની જાય છે. આ જ રીતનું આમાં જીર્ણની અંદર પણ એવી જ રીતે થાય છે કે સામ અવસ્થાની અંદર આંબ હોય એ આંબને નિરામ કરવામાં ન આવે અને સીધી ચિકિત્સા કરી અને જે તે રોગને મટાડી દેવામાં આવે અને એ જ આમ છે એ લાંબા સમયે કફની વૃદ્ધિ થઈ
સ્રોતો રોધ કરી અને ઘણા બધા ઉપદ્રવો ઉત્પન્ન કરે છે. એમાંનું એક કંડુ યાને કે ખંજવાળ આવે એવા ચામડીના રોગોનો પણ જન્મ થાય છે. અને જે ઉપદ્રવ રૂપે હોય છે, લાંબો સમય રહેતા ઉપદ્રવ રૂપ થયેલો રોગ એ મુખ્ય રોગ બની જાય છે. ખરેખર તો એનું મૂળ બીજો જ કોઈ રોગ હોય છે. એટલે સીધી સારવાર કરવી એની સાથે સાથે જેના કારણે થયેલ રોગ હોય એ રોગ ઉપર પણ આપણે વિશેષ નિદાન અને ધ્યાન આપવું જરૂરી છે. જ્યારે ઉપદ્રવ રૂપે કોઈ રોગ થયો હોય ચામડીનો, તો ચામડીનો રોગ જો વધારે લક્ષણ વાળો હોય તો પહેલા ચામડીના રોગ જે છે એનું શમન કરવાનો, એનો ઉપાય કરવાનો. ત્યાર પછી એનું જે મૂળ કારણ છે, પછી વિદગ્ધા જીર્ણ હોય, વિષુપ્તા જીર્ણ હોય, આમા જીર્ણ હોય, કોઈ પણ હોય તો એની સારવાર પણ એ જ રીતે કરવાની છે. આ બધા પગથિયા એવા છે કે સિદ્ધાંત, આયુર્વેદના સૈદ્ધાંતિક વારસો આપણને જે મેળવ્યો છે, આ વારસો મેળવ્યો છે, એ વારસાને જેવો છે એવો જ પ્રયોગાત્મક રીતે કરવામાં આવે તો આ રોગો ઉપર વિજય મેળવી શકાય. પરંતુ આપણે શરૂઆતના ભાગમાં આપણે જોયું હતું કે આ માત્ર શરીરના જ રોગો નથી, મનના પણ છે અને આગલા જન્મના પણ કર્મજ વ્યાધિઓ પણ હોય છે. અને એના માટે જે તે ઉપાયો પણ આપણે સૂચિત કરેલા હતા. સામાન્ય રીતે આપણે ચામડીના રોગોની અંદર યા તો ખદીર એટલે કે ખેર વાપરીએ છીએ, લીમડો વાપરીએ છીએ તો વાપરવો જોઈએ, ઉત્તમમાં ઉત્તમ છે. પણ આપણી આજુબાજુમાં રહેલા જે ઔષધિઓ છે એ ઔષધિનો ઉપયોગ કેમ કરી શકાય એના માટે પણ આપણે થોડું ધ્યાન દઈ અને 5 મિનિટ એના માટે લઈએ. આપણે જ્યાં રહીએ છીએ એમાં આજુબાજુમાં વનસ્પતિ, આપણું રસોડાની ઔષધિઓ અને આપણું જે આહાર વિહાર છે એની પર થોડી નજર કરીએ તો આપણી આસપાસની જે વનસ્પતિઓ છે એની અંદર પહેલી વસ્તુ આવે છે લીમડો. એક લીમડાનો જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક દર્દીઓ, ચામડીના દર્દીઓ, રક્તના દર્દીઓ, પિત્તના દર્દીઓને સારવાર કરી શકાય એવું છે. કફના રોગીઓની સારવાર કરી શકાય એવું છે. અને આના માટેનો પ્રયોગ એ જ કરવાનો કે આપણી આજુબાજુમાં જે ઔષધિઓ છે એ ઔષધિનો પૂરો અભ્યાસ કરવાનો. કારણ કે બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધમ, આ 4 ગુણોથી સંપન્ન હોય એ ઔષધ ઉત્તમ છે. અને આપણી આજુબાજુ રહેલા આ બધા ઔષધો જે છે એ ઉત્તમ છે. એમાં ખાસ જેવી રીતે ડાયાબિટીસની અંદર આપણે વાત કરેલી કે તુરા અને કડવા ઔષધો મુખ્ય છે, એવી જ રીતે આ ચામડીના ત્વચાના રોગની અંદર પણ કડવા અને તુરા ઔષધો, એ રસવાળા ઔષધો મુખ્ય લેવાના છે. એમાં લીમડાની અંદર તુરા રસની સાથે સાથે તીખો રસ પણ છે. એટલે તુરો રસ છે એ પિત્તનું શમન કરે, રક્તનું શોધન કરે છે, અને તીખો રસ છે અને તુરો રસ બંને કફનો પણ નાશ કરે છે, રક્તનું પણ શોધન કરે છે. સાથે સાથે તીક્ષ્ણતા પણ વધારે છે. લીમડો દેખાય સાદો અને સામાન્ય, પણ લીમડાનો ઉપયોગ એના પાન, એના ફૂલ, એનું બીજ, કાચું ને પાકું બંને, એની છાલ, અંતરછાલ, ગુંદ, રસ, બધી વસ્તુનો ઉપયોગ થાય એવી વસ્તુ છે. અને ભારતની મોટા ભાગની દરેક જગ્યાએ આપણને લીમડો અવેલેબલ છે. બીજી વસ્તુ કે જ્યાં જે રોગો માટે જે ઔષધની જરૂર હોય તે જગ્યાએ તે ઔષધો પ્રકૃતિએ આપેલા હોય છે. આ સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંત પ્રમાણે આપણે જે વિસ્તારમાં જઈએ એ વિસ્તારમાં જે ઔષધિ વિશેષ હોય તો અનુમાન કરી લેવાનું કે અહીંયા આ ઔષધિની જરૂર ઊભી છે, એટલે આ વિસ્તારની અંદર આ પ્રકારના રોગીઓ હોઈ શકે અને તે આપણને મળે છે. અથવા
જે વિસ્તારમાં જે રોગ વધારે હોય તો એને લગતી ઔષધિ એ વિસ્તારમાં વધારે હોય. તો લીમડો વસ્તુ એવી રહી, આપણને થાનકી સાહેબે લીમડા ઉપર આખો વેબિનાર આપેલો. એ બહુ રસપ્રદ, અતિ ચિંતનશીલ, અને એમ કહી શકાય કે એમણે જે બધી જગ્યાએથી માહિતી ભેગી કરીને આપણને જે પીરસ્યું છે, એવું કદાચ પુસ્તકો વાંચીને તમે થાકી જાઓ તો એ પાછું મળે નહીં. એટલે આ માટે હું થાનકી સાહેબને શત વંદન કરું છું કે લીમડા ઉપર એને ખૂબ બધી માહિતી ભેગી કરીને આપણને પીરસેલી છે. મિતલિયા સાહેબ પણ વારંવાર અલગ અલગ પ્રકારના આપણને જે વેબિનાર આપે છે, અને સાથે સાથે આપણે ખાટ સાહેબ છે, પુરોહિત સાહેબ છે, ઠાકર સાહેબ છે, વંદનાબેન છે, વણપરિયા સાહેબ છે, કે આ બધાના વેબિનારની શૃંખલા એટલી બધી ઇન્ટરેસ્ટેડ છે, રસપ્રદ છે, કે મને તેવું લાગે કે કોઈ કદાચ મહાવિદ્યાલયમાં ભણવા ન જાય અને નિયમિત રીતે વેબિનારનું જો પઠન પાઠન કરે, અધ્યયન ચિંતન મનન કરે તો સારામાં સારો વૈદ્ય, સારામાં સારો જાગૃત નાગરિક બને. એનું પરિણામ અને એનું સર્ટિફિકેટ પણ હું આપું છું આ તકે. કારણ કે હું તો મોટા ભાગના બધા જે વેબિનાર રાત્રે ચર્ચા થયેલા હોય છે એ દિવસે સાંભળવા અચૂક પ્રયત્ન કરું છું અને લાભ લઉં છું. તો આ લીમડાના જેટલા આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. એટલું જ નહીં, ચામડીના દર્દીને જો લીમડાના છાયા નીચે સુવડાવવામાં આવે તો 50% તો ચામડીના દર્દીને એમ જ સારા થાય. કારણ કે અખંડ એમાંથી પસાર થયેલો પ્રકાશ, એમાંથી પસાર થયેલી હવા છિદ્રો દ્વારા દર્દીના શરીરમાં ફરી વળે છે અને એનો અવશ્ય લાભ થાય છે. આજે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો થાય છે એ હોસ્પિટલોમાં નથી તો આવી વનસ્પતિની ખુશ્બુ આવતી, નથી વનસ્પતિઓના સ્પર્શથી પસાર થયેલો પવન મળતો, કે નથી વનસ્પતિના સ્પર્શથી પસાર થયેલો પ્રકાશ મળતો. તો એની જગ્યાએ આવી જે આપણી કુદરતી જીવન પદ્ધતિની અંદર આ વૃક્ષો આપણી આજુબાજુમાં વધુમાં વધુ હોય, કરીએ તો આવા રોગો જન્મે જ નહીં, અને હોય તો પણ જતા રહે. એનો ઉપયોગ સ્વરસ એટલે કે પાંદડાનો સ્વરસથી પણ કરી શકાય પીવા માટે. કેટલાક પ્રયોગો તમને અત્યારે સ્પષ્ટ બતાવી દો કે જ્યાં 500, 1000 કે 2000 રૂપિયાની ક્રીમ યાને કે ટ્યુબ કામ નથી કરતી, ત્યાં લીમડાના કલ્ક યાને કે રસને લસોટી એનો રસ કાઢી અને લગાડવામાં, અથવા એની પેસ્ટ બનાવી અને લગાડવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપનાર છે. અનેક દર્દીઓમાં આ ખૂબ પરિણામ મેળવેલા છે. પછી ખીલ હોય તોય ભલે, અજવાળો હોય તોય ભલે, સોરિયાસિસ હોય તોય ભલે, શિત્ર એટલે કે કોઢ હોય તોય ભલે, અને ચામડીના રોગોમાં ઉત્તમમાં ઉત્તમ, સરળમાં સરળ અને સસ્તામાં સસ્તા ઘણા બધા પ્રયોગો છે. એમાંનો આ રોગો પ્રયોગ લીમડાનો સ્વરસ છે. બીજું, લીમડાનો જે સ્વરસ છે એ કલાક, 2 કલાક, 4 કલાક કે 6 કલાક સુધી પીડ્યો રહે પછી લગાડો તો પણ વાંધો નથી. પીવામાં 4 કલાક પછી નહીં વાપરી શકાય, પણ લેપ કરવા માટે વાપરી શકાય છે. આ જ રીતનું લીંબોળીનું તેલ છે, લીમડાના ફૂલ છે. આપણે આ લીમડાના રસનો ચૈત્ર મહિનાની અંદર 9 દિવસ માટે જે પ્રયોગ કરેલો, એ પ્રયોગના અંતે ખૂબ બધા દર્દીઓના જે રિવ્યુ આવ્યા, એમાં એસિડિટી અને આ બધું મટું એના તો રિવ્યુ આવ્યા જ છે, પણ ખાસ તો ચામડીના રોગો ઘણા બધાને ખૂબ સરસ રીતે સારા થયા એના રિવ્યુ પણ આવ્યા છે. અને આ જ લીમડો, એની આંતરછાલનો પ્રયોગ કરો, આ જ લીમડાના ગુંદનો પ્રયોગ કરવામાં આવે, અને આ જ લીમડાનો સ્વરસનો પ્રયોગ કરી એનો ઘી જો બનાવવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ માત્ર ચામડીના રોગો, તમામ પ્રકારના ચામડીના રોગો તો દૂર થાય,
પણ સાથે સાથે રક્તના રોગો અને કફના રોગો પણ દૂર થાય. અને બે રીતે આપણે ઉપયોગ કરી શકાય. એક તો તેલ પણ બનાવી શકાય અને ઘી પણ બનાવી શકાય. નિંબ તેલ બનાવીએ તો નિમ તેલ બે રીતે બને. એક તો એની લીંબોળીમાંથી સીધું તેલ બનાવી કાઢવામાં આવે, એ નિમ તેલ બને. બીજું, સિદ્ધ કરીને જે તેલ તલનું તેલ હોય એમાં લીમડાનું પાન છે, લીંબોળી છે, અંતરજાલ છે, આ બધું નાખી અને સિદ્ધ કરવામાં આવે. બંનેમાં અંતર એ પડે કે જે સિદ્ધ તેલ છે એનો અસર અને લીંબોળીના તેલ જે છે એની અસર અલગ અલગ હોય છે. એટલા માટે અલગ અલગ હોય છે. એમાં પેલામાં શુદ્ધ તલના તેલના ગુણ પણ ભળેલા છે, સાથે લીમડાના ગુણ પણ ભળે છે. વિશેષ તલનું તેલ છે આશુકારી, વિકર્ષ, વિષદ અને જલ્દી પ્રસરી જનાર છે. એટલે એકલી લીંબોળીના તેલ કરતા આ સિદ્ધ તેલ વધારે અસરકારક છે. ઘણા બધા રોગોની અંદર લીંબોળીનું તેલ પ્રત્યક્ષ ડાયરેક્ટ રીતે આપણે દાંતના દુખાવામાં છે, ચામડીની ખંજવાળમાં વાપરી શકાય છે. માથાના ફોડામાં એમાં પણ વાપરી શકાય છે. એટલે બે રીતે બંને તેલનો આપણે અલગ અલગ ઉપયોગ કરી શકીએ. આ તો થઈ એકલા લીમડાની વાત. લીમડાની સાથે સાથે આપણી આજુબાજુમાં સ્વર્ણક્ષીર એટલે દારૂડી સારામાં સારું ચામડીના રોગનું ઔષધ છે. આકડો પણ છે. અને સાથે સાથે ખેર તો કદાચ મળે કે ન મળે, પણ ખેરના પ્રતિનિધિ રૂપે આપણને બાવળ તો જરૂર મળે. બાવળની અંદર તુરો રસ પડેલો છે. અને આ તુરો રસ છે એ બાવળની છાલના, બાવળની પાનમાં, બાવળની આંતરછાલની અંદર, ગુંદમાં, બધી જગ્યાએ આપણને ચામડીના રોગો દૂર કરવા માટે વપરાય છે. ત્યાર પછી આપણી આજુબાજુમાં જાંબુ છે. જાંબુના જે ફળિયાળિયા અંદરનો ભાગ, એ તુરો રસ, એ પણ આ ચામડીના રોગો મટાડે છે. એનાથી આપણે આગળ જાઓ તો સૌરાષ્ટ્રની અંદર દેશી આવળ પીળા ફૂલવાળી, એ પણ એના પીળા ફૂલ છે એ ત્વચાના રોગોમાં ઉત્તમમાં ઉત્તમ કામ કરે અને ડાયાબિટીસ પણ મટાડે. એ દેશી આવળના પાન છે એ હળવું વિરેચન પણ કરે. અને કાઠિયાવાડના ભરવાડોની પાસે બે હતા એવું જાણવા મળ્યું કે એ દેશી આવળના જે મૂળ છે, ગમે એવું પેટમાં દુખતું હોય, મૂળને ચાવી જાય થોડી વારમાં પેટનો દુખાવો ગાયબ થઈ જાય છે. તો આપણી આજુબાજુમાં આટલા બધા જે ઔષધો પડેલા છે કે જે રોગો દૂર કરે છે, એને પેલા આપણે જાણવું જોઈએ. સાથે સાથે આપણા રસોડાની અંદર નજર કરીએ તો હળદર એ ઉત્તમમાં ઉત્તમ ત્વચાના રોગનો નાશ કરનાર છે હળદર. અને આંબા હળદર છે સર્વ કંડુકનો ભાવ પ્રકાશિત તો ત્યાં સુધી કીધું કે તમામ પ્રકારની ખંજવાળ, એમાં પછી કોઈ ભેદ નહીં. એકલી હળદર સામાન્ય રીતે કોઈ પણ યોગમાં એક કરતા વધારે ઔષધોનો ઉપયોગ કરી અને યોગ બનાવવામાં આવે છે. અને વિવિધ રોગોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અહીં તો સર્વ કંડુગ્ન, કોઈ પણ પ્રકારની ખંજવાળ આવતી હોય, પછી પિત્તને કારણે આવતી હોય, વાયુને કારણે આવતી હોય, કંડુ નામને નાશ કરનારી છે. આ હળદર જે છે એનો પણ વિવિધ રીતે ઉપયોગ કરી, લેપ તરીકે પણ ઉપયોગ કરી શકાય, ઉકાળા તરીકે પણ ઉપયોગ કરી શકાય, વિવિધ ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય. અને ખાનપાનમાં તો આપણે વાપરીએ છીએ. જ્યાં ચામડીના રોગો હોય એવી વ્યક્તિને પંચતિક્ત ઘૃતની સાથે હળદરનું જો સેવન કરવામાં આવે આહાર વિહારમાં, તો બહુ ઝડપી એનું પરિણામ આવે છે. તો આ રીતે આપણે અનેક રીતે રસોડાની અંદરથી પણ રોગો દૂર કરી શકાય એવું છે. એનાથી આગળ આપણે જઈએ તો જલ એટલે કે પાણી. પાણીને પણ આપણે એવા ઔષધોથી સિદ્ધ કરી અને જો પાણી પીવામાં આવે તો સતત પાણી જે છે એ 24 કલાકમાં 3 થી 4 લીટર પાણી આપણે પીએ છીએ. અને આ પાણી શરીરના સ્ત્રોતસની અંદર પ્રસરી જાય છે, અવયવોની બ્લડ સર્ક્યુલેશનની સાથે ભળી જાય છે અને બહુ ઝડપથી કામ કરે છે.
એટલે સુગંધી વાળો હોય એનાથી પણ સિદ્ધ કરી શકાય, જેનાથી શીતળતા વ્યાપે. સડંગ પાણી એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એની સાથે સાથે આપણે ચંદન, નાગરમોદ, અતિવિષ આનો પણ ઉપયોગ કરી અને પાણીમાં સિદ્ધ જળ તરીકે કરી અને ઉપયોગ કરી શકાય. સિદ્ધ જળ બનાવવા માટેની સાદામાં સાદી રીત એ છે કે હિમની રીતે કે પાણીને ઉકાળીને નીચે ઉતારી નાખવાનું અને પછી જે ઔષધ હોય એ ઔષધને અંદર પોટલી વાળીને મૂકી દેવાની. હવે આ પોટલી વાળીને મૂકવાનું કારણ એ કે આ જે બધા ઔષધો છે, ચંદન છે, સુગંધી વાળો છે, કાળો વેરણ વાળો છે, નાગરમોદ છે, આ બધા સુગંધી દ્રવ્યો છે અને જો એને ઉકાળવામાં આવે તો એની અંદરના જે ગુણો છે એ ઉડ્ડયનશીલ તેલને કારણે ઉડી જાય, ગુણ ઓછા થઈ જાય. એટલે એમને ઉકાળવાના નથી. ઉકાળીને નીચે ઉતારેલ પાણીની અંદર ઔષધો નાખવાના છે. આનો પોટલી બાંધીને નાખવાના અથવા એને છૂટા નાખીને પછી ગાળીને પાણી પીવાનું છે. આ પાણીને પાછું માટલામાં ભરવાનું છે અને જેના કારણે 24 કલાક આ પાણીનું સેવન કરવાથી ચામડીના રોગોમાં જે થતી બળતરા, જે થતી ખજવાળ, એમાં બહુ ઝડપથી ફાયદો થઈ જાય છે. કેટલાક ઔષધો એવા છે કે જે કોઈ પણ પ્રકારના ચામડીના રોગો હોય એની અંદર એ ફાયદો કરે. એમાંનું એમ કહી શકાય અનુભવ કે અરડુસી, હરડે, બેડા ને આમળા, આ ઔષધો સાદામાં સાદા ને આપણી આજુબાજુમાં આપણને ત્રિફળા તો આપણા ઘરમાં હોય, અરડુસી આપણી પાસે હોય અને આનો ઉકાળો જો પીવામાં આવે, આના ઉકાળાથી દર્દીને સ્નાન કરવામાં આવે, આના ઉકાળાથી માલિશ કરવામાં આવે તો આના કારણે દર્દીના ચામડીના રોગો છે એ દૂર થાય છે. આ આયુર્વેદની ચિકિત્સા માત્ર શરીરની ચિકિત્સા નથી, સાથે સાથે ઇન્દ્રિયો અને મનની ચિકિત્સા પણ થાય છે. કારણ કે આ ઔષધો જે છે એ ઔષધો પંચમહાભૂત યુક્ત હોય છે. પંચમહાભૂત યુક્ત હોવાને કારણે પંચમહાભૂતની સાથે સાથે જીવની ઔષધો, યાને કે જીવતા ઔષધો હતા. જીવ હતો એટલે એ સમાને ગુણવર્ધનમ, એટલે પોતાના જે ગુણો છે એ ગુણો દ્વારા કોઈ પણ પ્રકારની આડઅસર થયા વગર દર્દીને પોતાના રોગો, દર્દીના રોગ દૂર કરવામાં સહાય કરે છે. તો આ યોગ સારામાં સારો છે. સામાન્ય રીતે દરેક વૈદ્ય આ યોગ બનાવી રાખવા જેવો છે. અરડુસીનો ભૂકો, હરડે, બેડા અને આમળાનો ભૂકો એને યવકૂટ કરી અને રાખી દેવાનો. આનો ઉકાળો કરી દર્દીને પીવા માટે, માલિશ માટે, લેપ માટે આપી દેવા. આના પરિણામ અવશ્ય મળે ખૂબ બધા. 80% દર્દીને મળે. 10% કયા દર્દી નહીં મળે કે જેનો રોગ ઊંડો હોય, જેનો રોગ જૂનો હોય, જેના બે કુંડાળા વચ્ચે અંતરનો કુંડાળા પર કુંડાળા એ રીતનો રોગ વધી ગયા હોય, જે અશક્ત હોય એટલે કે શરીરની અંદર શક્તિ ન રહી હોય, નિર્વીર્ય થઈ ગયા હોય, આવા દર્દીઓમાં રિઝલ્ટ બહુ મોડા મળે અથવા ન મળે. બાકી તો અવશ્ય પરિણામ મળે છે આવા યોગથી. અને આ જે અરડુસી ને ત્રિફળા એનું ઉદ્વર્તન પણ સારામાં સારું કરી શકે. એટલે કે એના પાવડરનું શરીરની અંદર ઉદ્વર્તન કરવાનું, શરીરને ચોળવામાં આવે તો પણ સારામાં સારા પરિણામ મળે. અને એનો લેપ પણ કરી શકાય. લેપ કરવા માટે સાથે હળદર ઉમેરી દેવાની. લેપ માટે પાણી અથવા જો બળતરા થતી હોય તો ઘી એની અંદર બરાબર પેસ્ટ બનાવી અને લગાડી શકાય. આ લેપને ઉત્તમમાં ઉત્તમ બનાવવું હોય તો આ અરડુસીનો રસ લેવાનો અને ત્રિફળા ચૂર્ણ લેવાનું, એના રસની સાથે લીમડાનો રસ ઉમેરી દેવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ લેપ બને છે. આ લેપ છે એ એકદમ ઠંડક વાળો છે. ચામડીના રોગો, પછી ફોલા પડ્યા હોય, ઘા પડ્યું હોય, ખજવાળ આવતી હોય, બળતરા થતી હોય, આ બધું મટાડનારું છે. અને
એના સિવાયના કેટલાક અનુભૂત યોગો એવા છે કે જેમાં ઊભી ભોરેંગણી, સુગંધી વાળો, પટોળ પત્ર એટલે કે આપણે પરવળના પાન, ગરમાળો, રોહિણી, અર્જુન એટલે કે સફેદ અર્જુન, જગત રોયડો, કુટજ એટલે ઇન્દ્રજમ, આ બધાનો જે છે એનું ઉપરની જેમ જ ચૂર્ણ કરી અને લીમડાના રસની અંદર લેપ કરી આપવામાં આવે, ઉકાળો કરીને પીવામાં આવે તો પણ એટલા અસરકારક. બહુ જાજા બધા ઔષધોની જરૂર નથી પડતી. આ યોગ ઉકાળા તરીકે પીવાય, લેપ તરીકે વપરાય, સ્નાન તરીકે પણ વાપરી શકાય છે. એટલા માટે આ ચૂર્ણો એક જ દવા બધા રોગો ચામડીના મટાડવા માટે સક્ષમ છે. પણ ઘણા બધા દર્દીઓમાં પિત્ત વધારે હોય અને કફ પણ સાથે વધારે હોય, તો આવા દર્દી માટે ખાસ કરી અને સુગંધી વાળો કઠ, પછી એની અંદર તમાલપત્ર, નાગકેસર, ચંદન અને કમળ, આટલા જે ચૂર્ણો છે એ ચૂર્ણોની અંદર લીમડાનો રસ ઉમેરી અને એનો લેપ કરવામાં આવે અથવા એનો ઉકાળો કરીને પીવામાં આવે, એના ઉકાળાથી સ્નાન કરવામાં આવે તો બધા પેલા કરવાથી અલગ અલગ દવા લેવાને બદલે સિંગલ ઔષધ એને કે સિંગલ યોગથી દર્દી ખૂબ સારી રીતે આપણે સારો કરી શકીએ છીએ. અને આમાં દર્દીને 1 મહિને વધુમાં વધુ 300 થી 400 રૂપિયાનો ખર્ચો થાય અને દર્દી 3 થી 4 મહિનામાં સારામાં સારા પરિણામ સાથે હાજર થાય છે. એના માટે આજ જે ઉકાળો બન્યો એ ઉકાળામાં સિદ્ધ કરેલા ભાત ખાવાના, એ જ ઉકાળાથી બનાવેલું શાક, એ ઉકાળાને સાદા પાણી તરીકે વાપરવામાં આવે. અને જો વિષગને વશ થયેલો દર્દી હોય અને બરાબરનું રીતે પાલન કરતો હોય તો આવો જે દર્દી છે એ ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી રીતે રોગ દૂર થઈ શકે છે, સાજો તંદુરસ્ત થઈ શકે છે. અને એના સિવાયના પણ ઘણા બધા એવા યોગો છે કે જે યોગો આપણે સાદામાં સાદા રીતે વાપરી શકીએ, દર્દીને વાપરવાનું પણ સારું પડે છે. તો એવા કેટલાક યોગો છે કે જેમાં કટુ પટોળ એટલે કે કડવા પરવળ છે, આ કડવા પરવળ જે છે એના મૂળ અને પાન, એનાથી સિદ્ધ કરેલું ઘી, આમ તો એમાં ઘણા બધા બીજા ઔષધો ઉમેરવામાં આવે છે. આ બધા ઔષધોથી સિદ્ધ કરેલું જે પંચસિક્ત ઘી છે એ ઘીથી એનો આહાર બનાવવામાં આવે, ખાનપાનમાં વાપરવામાં આવે તો પણ આ ચામડીના દર્દી છે એ ઝડપથી સારા થઈ જાય છે. એક સરસ મજાનો પ્રયોગ છે શતધૌત અથવા સહસ્ત્રધૌત કૃત. આપણે આગળ આ જ યોગની વાત તો કરી. 100 વખત ધોયેલું કે 1000 વખત ધોયેલું ઘી એને અભ્યંગ માટે અને માલિશ માટે નિત્ય ઉપયોગ કરવાથી અસાધ્ય ગણાતા ચામડીના રોગોમાં પણ ઉત્તમ પરિણામ મળે. અને આ જે ઘરે પણ બહુ સહેલી રીતે દરેક બનાવી શકે છે. એની રીત થોડી બતાવી દઉં કે દાખલા તરીકે 1 કિલો ઘી લીધું અને એને ઠંડા પાણીની અંદર બરાબર ચોળી નાખો એટલે ઘી જે છે એ ધીમે ધીમે ઉપર આવતું જશે. ત્યાર પછી બીજું પાણી, ત્રીજું પાણી, ચોથું પાણી, જેમ જેમ પાણીથી ઘીને ધોવામાં આવે એમ એમ ઘીની અંદર વાયુના પરમાણુ વધે છે, ઘીની અંદર પાણીનો ભાગ વધે છે, પરિણામે ઘીનું કદ વધે છે. જેમ જેમ
50 વાર, 60 વાર, 70 વાર, 80 વાર, 90 વાર, 100 વાર ઘીને ધોવામાં આવે તો ઘી હલકું થવા માંડે છે અને ઘીના અંદર જે છિદ્ર એમાં વાયુ વિશેષ કરીને ભરાય છે. હવે આ જ ઘીને વધુમાં વધુ પેલું કરી અને 100 વખત કે 1000 વખત ધોવામાં આવે અને આ જ ઘી પછી ભરી લેવામાં માટલામાં ભરી લેવામાં આવે અને એમાં બરાબર રીતે માલિશ કરવામાં આવે તો ચામડીના રોગોમાં ખંજવાળમાં સારામાં સારો ફાયદો. એટલું જ નહીં, ફંગસ રોગ સામાન્ય રીતે ફંગસ કોઈથી મળતું નથી. આ ફંગસ મટાડવા માટે શતધોત પુરાણ સારામાં સારો છે. હવે શતધોતમાં જો પુરાણ ઘૃત મળે 5 વર્ષ, 10 વર્ષ કે 50 વર્ષ જૂનું પુરાણ ઘૃત મળે, આ પુરાણ ઘૃતને જો શતધોત કે સહસ્ત્રધોત કરવામાં આવે તો જે એકલા શતધોતથી ફાયદો થાય એના કરતા 4 ગણો વધારે ફાયદો પુરાણ ઘૃતને શતધોત કે સહસ્ત્રધોત કરવાથી ફાયદો થાય છે ચામડીના રોગોમાં. અને એના સિવાય ચંદન, જેઠીમધ અને કમળ એના દ્રવ્યોથી જે તેલ સિદ્ધ કર્યું હોય એનું માલિશ કરવું, એનો અભ્યંગ કરવો. આ અભ્યંગ કરવાથી પણ છિદ્રો દ્વારા ઔષધો અંદર જઈ અને ચામડીના રોગો જે છે, કુષ્ઠ છે, એવા કુષ્ઠ જેવા કુષ્ઠને પણ મટાડે. સામાન્ય રીતે જેને શરીરમાં બળતરા વધારે થતી હોય એવા કુષ્ઠના દર્દીઓ હોય એને તો શીતળતા વધે એવા ઉપચારો વિશેષ કરીને કરવા. એના માટે શીત દ્રવ્યોનું સિંચન કરવું અને શિરાવેદ કરવું. શિરાવેદ ના માસ્ટરો ઘણા બધા આજે ખૂબ બધો સારા સમાચાર એ છે આયુર્વેદ માટે કે અગ્નિકર્મ, શિરાવ્યદ વિધિ આ બધું પ્રયોગો થવા માંડ્યા છે. અષ્ટાંગ હૃદયની અંદર અધ્યાય 27 સ્પેશિયલ શિરાવ્યદ વિધિ આપવામાં આવ્યો છે. શિરાવ્યદ વિધિ એટલે આખો અધ્યાય એના માટે. અધ્યાય આપ્યો તો એનો અર્થ એવો કે શિરાવ્યદનું બહુ મોટું મહત્વ છે. શિરાનો વેદ કરવો, કઈ જગ્યાએ વેદ કરવો, કેટલો વેદ કરવો, આની ઉપર અષ્ટાંગકારે અંગુલી નિર્દેશ કર્યો છે. અને સુશ્રુતની અંદર એની ઉપર ખૂબ મોટું કામ કરી અને સુશ્રુતે રક્તને ચોથો દોષ માની અને રક્ત ઉપર પણ ઘણું બધું કામ કરે. આટલું જ નથી, પણ જે કુષ્ઠનો રોગી છે એ કુષ્ઠના રોગી માનસિક રીતે ખુશ ન રહે, ચિંતિત રહે, ઉદ્વિગ્ન રહે, ક્રોધી હોય, ભયભીત હોય તો એનો કુષ્ઠ રોગ કે એનો ચામડીનો રોગ મટતો નથી, ઉલટાનો દિવસે દિવસે વધતો જાય છે. કારણ કે મન અને ચામડી અને વાયુ ત્રણેય એકબીજાને કનેક્ટેડ છે. મન, વાયુ અને ત્વચા, ત્વચામાં પણ વાયુનું સ્થાન રહેલું છે. મનની સાથે જે આવેગો આવે એની સીધી અસર ચામડી ઉપર થાય છે અને ચામડીના રોગો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે સોરિયાસિસ નો દર્દી હોય એ ચિંતા વધારે કરે એટલે સોરિયાસિસ વધી જાય અને એ જ દર્દી જ્યારે ખુશનુમાન બધું રહેવા માંડે તો ઘણા બધા દર્દીને સોરિયાસિસ શાંત થવા માંડે છે. તો આ એની સીધી અસર, મનની સીધી અસર રોગ ઉપર આપણને જોવા મળે છે. તો આપણે આપણી આજુબાજુમાં થતા જે આવા ઔષધો, દાખલા તરીકે આપણે એલોવેરા, કુંવરપાઠુનો ઉપયોગ આપણને તે દિવસે મિતલિયા સાહેબે વાત કરી હતી, બીજા બધા મિત્રો પણ વાત કરી હતી. કુંવરપાઠુનો ઉપયોગ આપણે બહુ હળવા મૂળથી અથવા અખતરા તરીકે લઈએ છીએ, ઔષધ તરીકે નથી લેતા. ખરેખર તો કુમારી જે છે એ
આપણા ઘરની અંદર 40-50% જેટલા રોગો મટાડવા માટે સક્ષમ છે. કારણ કે એ ચામડીના રોગોમાં બેડા હોય તરત લાકડું લગાડી દેવામાં આવે, ખજરવાળ આવતી કાયમી લાકડું લગાડી દેવામાં આવે, કાળા ડાઘ પડે લાકડું લગાડી દેવામાં આવે, રૂપિયા ભર ખાવામાં આવે તો એ સારામાં સારો ફાયદો કરે છે. તમને ફરીવાર પાછી આની એક રીત બતાવી દઉં કે એલોવેરા એટલે કે કુમારીનું પાન લેવાનું, કાંટા કાઢી નાખવાના, પાણીથી ધોઈને પછી કાંટા કાઢી નાખવાના, નાના નાના ટુકડા કરી નાખવાના અને પછી એની અંદર સેંધવ નાખી અને અડધી કલાક રહેવા દેવાના નાના ટુકડા પછી. અને તમે અડધી કલાક પછી ખાશો તો જે ચિકાશ છે ચિકાશ જતી રહી હોય અને ખાવામાં બહુ ટેસ્ટફુલ અથાણું બને છે. ઇમરજન્સી આપણે જેવી રીતે ચીભડાની અંદર નમક નાખી અને તરત જ આપણે બનાવેલું ખાઈએ છીએ, કેરીની નાની નાની ટુકડા કરી અને એની અંદર આપણે નમક ને હળદર નાખીએ અને જમીએ છીએ, એ જ રીતનું એલોવેરાનું સ્થાન રસોડામાં કાયમ માટે આપણે આપી શકીએ. ઘરમાં 5 વ્યક્તિ છીએ તો 5 રૂપિયા ભાર દરરોજ આ અથાણું બનાવવામાં આવે અને 1 રૂપિયા ભાર અથાણું દરેક વ્યક્તિ જમે તો શરીરની અંદર કુમારીના જે ફાયદા છે તો એ છે જ, એ તો મળે જ છે કે જીવન તત્વ વધારે છે, યકૃત માટે સારું લેવું સારું છે, પાચન માટે સારું છે, પિત્તને શમન કરે એ બધું કરે, પણ ચામડીના રોગો પણ મટાડે છે અને ન હોય તો થવા નથી દેતું. તો આપણી આજુબાજુમાં રહેલા આ બધા ઔષધો જે છે એને ઓળખવા. દાખલા તરીકે ઘણા બધા ઔષધો એવા છે કે સીધા વૈદ્યોની નિગરાની સિવાય વાપરી શકાતા નથી. દાખલા તરીકે સ્વર્ણાક્ષી, દારૂડી ચામડી માટે સારામાં સારું ઔષધ છે, પણ આ પબ્લિક એનો સીધો ઉપયોગ નહીં કરી શકે કારણ કે અતિ ઉષ્ણ છે, તીક્ષ્ણ છે. ચામડીના દર્દની અંદર જો એનો ઉપયોગ કરવામાં આવે તો સીધી અસર એની કિડની ઉપર થાય છે. જે અનુભવી હોય છે એ એને ચિકિત્સા સારી રીતે કરી શકે છે. દાખલા તરીકે સોરિયાસિસ હોય કે ચામડીના બીજા ખોલા થઈ ગયા હોય, કેવા રોગો હોય, એની અંદર 2 થી 3 ચમચી દારૂડીના પાનનો રસ કરી અને પાવામાં આવે તો 4 દિવસની અંદર જેવી રીતે પંચકર્મ પછી વમન કર્મ પછી જે સત્ય પરિણામ મળે છે એવું સત્ય પરિણામ દારૂડીના પાનથી મળે. પણ એની સાઈડ ઇફેક્ટ એવી છે કે જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો સીધી કિડની ઉપર અસર થાય છે અને શરીર કાળું પડી જાય છે 2 જ દિવસ. આ એની સાઈડ ઇફેક્ટ છે. જે અનુભવ નથી એમણે જાણ્યા સિવાય, જોયા સિવાય, જ્ઞાન મેળવ્યા સિવાય પ્રયોગ કરવા નથી. માત્ર હું તમને અનુભૂત પ્રયોગ બતાવું છું કે આવા ચમત્કારિક પ્રયોગો આપણી આજુબાજુમાં રહેતી આવી વનસ્પતિના છે. અને આ શરીર કાળું પડવા માંડે, ચામડીનો સોરિયાસિસ કે 2 થી 3 દિવસની અંદર 70-80% કરતા વધારે સારા પરિણામ મળી જાય છે. હવે પછી આ દર્દીને એલોવેરા કુમારીનો રસ વધુમાં વધુ પાવાનું ચાલુ કરવાનું, ગોઆંબલી પાવાનું ચાલુ કરવાનું અને ગળો પાવાનું ચાલુ કરવાનું. 3 દિવસની અંદર આની જે સાઈડ ઇફેક્ટ છે એ 0 થઈ જાય છે અને દર્દી સ્વસ્થ બની જાય છે. બહુ ચમત્કારિક, ન ભૂતો ન ભવિષ્યથી. એમ લાગે કે આટલું બધું ચમત્કારિક પરિણામ મળી શકે આયુર્વેદમાં, તો આવા પ્રયોગો છે. થોડા સાવચેતીથી સાથે આ પ્રયોગ કરવામાં આવે, અનુભવ હોય તો જ આ પ્રયોગ કરવા, અથવા જે અનુભવી વૈદ છે એને રાહદારી રીતે શીખી તમારી હાજરીમાં પ્રયોગ થયેલો હોય, તમે જોયેલો હોય, અનેક વખત જોયેલો હોય, પછી તમારે વ્યક્તિગત રીતે આ પ્રયોગ કરવા જેવો છે. પણ આ પ્રયોગ સારો ને ઉત્તમ પરિણામ આપનાર છે. વિશેષ તો પ્રકાશ એ પાડવાનો છે કે
ચામડીના રોગો થવાના ઘણા બધા કારણો આપણે જોયા. એમાં મોટામાં મોટું પરિબળ જો હોય તો આપણે આહાર વિહારને તો ગણીએ, એ બધું તો આપણા કંટ્રોલમાં છે. પણ આજના કહેવાતા જે કપડા છે એ કપડામાં મોટા ભાગના સિન્થેટિક કપડા આવે છે. અને જે સિન્થેટિક કપડા આવે છે, ઔષધ, આહાર, વિહાર, વિચારનો પ્રયોગ ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ જો સિન્થેટિક કપડાને આપણે કુદરતી ખાદીના કપડામાં કે સાદા કપડામાં કન્વર્ટ નહીં કરી શકીએ તો આ રોગો નાથવા મુશ્કેલ છે. કારણ કે દિવસે દિવસે એમાં ફંગસ વધતું જાય, ગરમી વધતી જાય, રોગ વધતો જાય અને એની નેગેટિવ અસર પણ થઈ શકે છે. હજી પણ ત્યાં મોટો પ્રશ્ન છે. આપણે ખાદીના કપડા કરીએ તો ખાદીના જે સુતરાઉ છે રૂ પણ આજ બનાવી દીધા છે કે જે રૂ આપણને મળે છે અનેક વખત દવાઓ છાંટે અને ઉત્પન્ન થયેલું રૂ છે, એ રૂમાંથી બનેલું જે કપડા છે એ પણ આપણને ચામડીના રોગોને જન્મ આપનાર જ બને છે. એટલે આજે આપણી પરિસ્થિતિ ચામડીના રોગોમાંથી મુક્ત થવા માટે બહુ જાજા બધા રસ્તેથી પ્રયત્ન કરીએ ત્યારે ચામડીના રોગમાંથી મુક્ત થઈ શકીએ. બાકી મુક્ત થવું અશક્ય જેવું છે. એટલે સરળમાં સરળ ઉપાય, સાદગી ભર્યું જીવનની અંદર આહાર, વિહાર, વિચાર, વ્યવહાર અને ખોરાક, એની અંદર ચામડીના રોગો ન થાય એવા ઔષધો, એવો ખોરાક, એવો પવન, એવું પાણી, એનો જો ઉપયોગ કરવામાં આવે તો સેજે ને સરળમાં સરળ રીતે આપણે મુક્ત થઈ શકીએ. લોહીની ખામી હોય, લોહીની ઉણપ હોય, લોહી બગડેલું હોય તો પણ ચામડીના રોગો થાય છે. હવે લોહી બગડેલું હોય અને ચામડીના રોગો થાય તો એનું નિદાન જે રોગ છે એ તો રક્ત દૂષિત છે. ઉપદ્રવ રૂપે આપણને ચામડીના રોગો જોવા મળે છે. એટલે વૈદ્ય સાચી રીતે, વ્યવસ્થિત રીતે નિદાન કરી અને જો સારવાર કરવામાં આવે તો ચામડીના રોગો દૂર કરી શકાય. બીજી વસ્તુ, મધુમેહ એટલે કે ડાયાબિટીસ અને ત્વક વિકાર એટલે ચામડીના રોગો એ બહુ જલ્દી થતા નથી અને ખૂબ બધા કારણો ભેગા થયા પછી બહાર દર્શન દે છે. અને બહાર દર્શન દીધા પછી લક્ષણો રૂપે બહાર આવ્યા પછી એ મટાડવા અઘરા છે. કારણ કે એના મૂળ ઊંડા હોય છે. એટલે ઊંડા થયેલા મૂળને ખૂબ મજબૂત રીતે તમામ પ્રકાર આહારમાં, વિહારમાં, ઔષધમાં, ખોરાકમાં બધી રીતે જો આપણે એનો પ્રયોગ કરવામાં આવે તો અને માત્ર તો જ આપણે આ રોગમાંથી નિર્મૂળ કરી અને રોગ મુક્ત થઈ શકીએ. એટલા માટે આપણે આજે જે સારવાર કરીએ છીએ એ સારવાર થોડો લાંબો સમય જરૂર લે છે. એલોપેથી વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે ખજવાળ માટે પેલા એવિલ વપરાતી, એની પેલા સાયપ્રોહિપ્ટાડિન વપરાતી. એ સાયપ્રોહિપ્ટાડિન અત્યારે ભૂખ લગાડવા માટે વપરાય છે. ત્યાર પછી એવિલ નો શોધ થઈ, એ એવિલ પછી ક્લોરફેનિરામિન મિલિયેટ આવી, એના પછી આ લિવોસેટ્રિજિન આવી. એમ એના હિસ્ટામિનિક અલગ અલગ સ્વરૂપો જે આવી જાય છે અને આ ટેમ્પરરી અસર કરે છે. પછી દિવસે ડોઝ વધારતા જવા પડે છે અને આની સાઈડ ઇફેક્ટ રૂપે બીજા રોગો પણ જન્મ લે છે. એના પછી પણ જો દર્દ સારું નથી થતું તો ડેક્સામેથાઝોન છે, પ્રેડનિસોલોન છે, મિથાઇલ પ્રેડનિસોલોન છે, આ બધા ઔષધો આપવામાં આવે છે. અને આ ઔષધો આપવાથી ચમત્કારિક પરિણામ મળે છે તાત્કાલિક. પણ જેવી આ ઔષધની અસર પૂરી થાય અને તરત જ રોગ છે એ હોય એના કરતા બહુ ઝડપથી વધી જાય છે. ચામડીના દર્દીઓ ડોક્ટર બદલીને થાકે છે અને ચામડીનો દર્દી એમ ને એમ રહે છે. એનું કારણ છે કે આ ચિકિત્સા સમય લાંબો રહે છે. આ ચિકિત્સાની આહાર વિહાર ને પરેજી વધારે પાડવી પડે છે અને જે દર્દી ચામડીના રોગમાંથી મુક્ત થાય છે એ બીજા ઘણા બધા આવતા રોગોમાંથી મુક્ત
થાય છે, કારણ કે બીજા અવયવો પણ ભવિષ્યમાં બીમાર પડવાની સંભાવના હોય છે. એટલા માટે થોડું આહાર વિહારનું મહત્વ, ઔષધનું મહત્વ, દિનચર્યા ઋતુચર્યાની અંદર રોગ નિવારક ઔષધોનો સેજે સેજે ઉપયોગ એ જ આજના જમાનાની રોગ નિવારણ માટેની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા અને રસ્તો કહી શકાય. એટલા માટે કદાચ આપણે એવા સમયમાં છીએ કે જે સમયની અંદર આપણે ઘણી બધી ચિકિત્સા પદ્ધતિની જાહેરાતની અંદર આપણે જઈએ છીએ, પણ ત્વચા એટલે કે ચામડીના રોગોની સારવાર જે આયુર્વેદમાં આપેલી છે, જે આયુર્વેદના આહાર વિહારમાં આપેલી છે, એવી આપણને બીજે ભલે જોવા મળે અથવા ન મળે. એટલા માટે આપણી પાસે જે દર્દી આવે છે એ 2, 5, 10 કે 25 ડોક્ટરો પાસે ફરી ફરીને આવે છે, અને ફરી ફરીને આવે છે ત્યાં સુધીમાં સામાન્ય રીતે રોગ પણ ના મૂળ પણ ઊંડા થઈ જાય છે, રોગ જૂનો થઈ જાય છે, દર્દી થાકી જાય છે. આવી અવસ્થામાં આવે છે અને એ વખતે દર્દીને સાંત્વના આપવી, દર્દીને સાચો રસ્તો બતાવવો, દર્દીને સારી રીતે પરિણામલક્ષી સારવાર કરવી એ વૈદ્યનો ઉત્તમ ધર્મ બની જાય છે. કારણ કે આવો એક દર્દી વૈદ્ય સારો કરે તો એ દર્દી જ આયુર્વેદનો પ્રસાર ને પ્રચાર કરે છે. જે ચામડીના દર્દને આયુર્વેદની રીતે સારા કરે છે એ વૈદ્ય બીજા બધા રોગોને પણ મટાડી શકે છે. અને આ ચામડીના દર્દને મટાડવા માટે, ત્વચાના રોગો માટે આપણે આગળ વાત કરેલી છે કે પંચકર્મ અનિવાર્ય છે. વમન, વિરેચન, અનુવાસન, આસ્થાપન, નશ્ય, રક્તમોક્ષણ આનો વિકલ્પ જ નથી. જલોકા, કુંબળી આનો વિકલ્પ જ નથી. આ બધાનો તો પ્રયોગ કરવો ને કરવો જ, તો જ નિર્મૂળ રૂપે રોગો દૂર થાય છે. ઘણા બધા એવા ઔષધો પણ છે કે જે ઔષધો ટેમ્પરરી રોગને દૂર કરે અને એ આપણા ભસ્મ, ભારતની ભસ્મ હોય કે આ બધી ભસ્મથી મટે છે. પણ એ ભસ્મોથી મટાડી અને જો દોષોનું શમન ન કરવું તો ફરીવાર પાછા થઈ શકે છે. એટલે પંચકર્મ એ એનું પહેલું પગથિયું છે. પંચકર્મ કર્યા પછી વાયુ, પિત્ત, કફ એ દોષ શામને નિરામ કરવાના, વાયુનું અનુલોમન કરવાનું, અગ્નિને બરાબર પ્રદીપ્ત કરવાનું, સમ્યક કરવાનું, અને પછી જો ચિકિત્સા કરવામાં આવે, આપણે વાત કરીએ તો રોગને નિર્મૂળ કરી શકીએ છીએ. એટલા માટે આપણે ભગવાન ધન્વંતરીને એટલી તો પ્રાર્થના કરીએ કે આપણને આવું જ્ઞાન આપે, આપણને આવો આત્મવિશ્વાસ આપે કે આવા રોગો દૂર કરવા માટે આપણે દર્દીને બરાબર સારી રીતે ગાઈડ કરી શકીએ. વિશેષ 1 મિનિટ આપણે બીજી વાત એ કરવાની છે. જો કે આપણા દરેક વેબિનારમાં વાત થાય જ છે, પણ વિશેષ આપણે વાત એ કરવાની છે કે દરેક વોટ્સએપની અંદર વૃક્ષારોપણ માટે અલગ અલગ પ્રકારના મેસેજ આવે છે અને સંદેશા આવે છે. એક મેસેજ મોકલનાર એક વૃક્ષ વાવે તો મેસેજ મોકલનાર યોગ્ય ગણાય, પણ મેસેજ મોકલવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. તો આપણે યત કિંચિત રૂપે કોઈ 1, 2, 4, 6, 10, 100, 200, 500, 1000 એવા વૃક્ષો વાવીએ. એવા વૃક્ષો વાવીએ કે જે પર્યાવરણ સુધારે, એવા વૃક્ષો વાવીએ કે જે ભવિષ્યમાં આરોગ્ય માટે ઉપયોગી થાય, એવા વૃક્ષો વાવીએ કે જે આવતું ભવિષ્ય આયુર્વેદનું છે કે જેમાં ખેરની જરૂર પડશે, લીમડાની જરૂર પડશે, બાવળની જરૂર પડશે, આકડાની જરૂર પડશે, થોરની જરૂર પડશે, હરડે, બેડ અને આમળાની જરૂર પડશે. તો આવા બધા ઔષધોનું કલેક્શન કરી અને જો વાવવામાં આવે તો આવતા ભવિષ્યમાં જે જરૂરિયાત વૃક્ષોની છે, જે જરૂરિયાત આયુર્વેદ ઔષધિની છે, અને જે જ્ઞાન માટે આપણે વનમાં ભટકવું પડે છે, એ જો આપણા ગામડામાં મળે તો માણસો સેજે સેજે આયુર્વેદના અનુરાગી બને
એના માટે ભગવાન ધન્વંતરીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને આવી સદબુદ્ધિ આપે, આવા કર્મો તરફ પ્રવૃત્ત કરાવે અને આપણે બહુ બધા સાથે મળી અને આ પર્યાવરણ અને સમાજ અને આયુર્વેદના અનુરાગી બનીએ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે શાસ્ત્રોક્ત આયુર્વેદિક ઔષધો ઉપરાંત ચર્મ વિકારમાં જે વપરાતી બધી વનસ્પતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને આયુર્વેદિક સારવાર વિશે પણ સરસ વક્તવ્ય આપ્યું. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આદરણીય નાકરાણી સાહેબને 2 હાથ જોડી નમસ્કાર. સાહેબ, ચર્મરોગ ઉપર વચ્ચે એમનું હતું ત્યારે મેં હાજરી નહોતી આપી એટલે મને એ શૃંખલામાં ખબર નથી, પણ આજે બહુ ભારપૂર્વક જે એમણે કીધું, ચર્મરોગ એ ઉપદ્રવ રૂપે છે. એક વાત આપણે ઘણીવાર વેબિનારમાં બધા જ વક્તાઓને એક સામાન્ય વાત હોય છે કે નિદાનમ પરિવર્જનમ, પહેલી વાત, અને બીજી વાત કે યથા સમયે ચિકિત્સા ન થવાથી ઉપદ્રવો આવે. નિદાન બી સાચું હોય માનો, પણ યથા સમયે યથા ચિકિત્સા ન કરવાથી ઉપદ્રવ આવે. આજે એક મારા મિત્ર છે ડર્મેટોલોજીસ્ટ, જેને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ કહેવાય મોડર્ન જમાનામાં. એને મને 2 વાત કીધી, ત્યારે મને પણ થોડું દુઃખ બી થયું હતું ને હસવું બી આવ્યું હતું. એમણે મને એવું કીધું કે મારા ફાધર મને એમડી કરવાનું કહેતા હતા, પણ કે મેં સ્કિન ડિઝીઝનું ડર્મેટોલોજીસ્ટનું ભણવાનું એટલા માટે રાખ્યું કે એક તો આમાં ઇમરજન્સી નથી આવતી, અને બીજું આ એવા દર્દીઓ અમારા માટે હોય છે કે જેને અમારે ખાલી દવા જ આપી અને સંતોષ માનવાનો છે, રોગ એને બટાડવાનો છે એની પોતાની મહેનતથી, પણ એ કરવા દર્દી તૈયાર નથી હોતા, એટલે અમારે એક નિશ્ચિત આવકનું સાધન બને છે. આ વાત મને જ્યારે કાને પડી હતી ત્યારે બહુ દુઃખ થયું કે ચામડીના રોગો માટે પ્રયત્ન વૈદ કે ચિકિત્સક તમને જ્ઞાન આપશે, સારી ઔષધ આપશે, પણ પ્રયત્ન તમારે જાતે કરવાનો હોય છે, તમારા પોતાના સ્વ માટે કરવાનો હોય છે. મત્સ્યપાલનની જેટલી પ્રાધાન્ય ચર્મ રોગમાં છે એ બહુ અનિવાર્ય છે. મીઠું કે હું જબડું બહુ, કોળ તદીના ખસવા દો. ચર્મ રોગને કોળ શબ્દ વપરાય છે. મીઠું એટલે લવણ, જો એની ઉપર કંટ્રોલ, આજે તીખું તરેલું મસાલા વાળું ખાવાની જે આદત પડી છે લોકોને, જીભ પરવશ કરી નાખે છે. બીજી એક વાત પણ મને નાકરાણી સાહેબની ગમી કે વિપરીત ચિકિત્સા, મિથ્યા ચિકિત્સાના પરિણામે આજે ચામડીના રોગોનો વ્યાપ્ત વધતો જાય છે. જે રસાયણો બીજા રોગો માટે દવા રૂપે અપાય છે, એ રસાયણો ઘણા એવા હોય છે કે જે ચામડી રોગના જનક હોય છે. આ વાત પણ બહુ માર્મિક રીતે હું જે કહી રહ્યો છું, સમજદારને ઇશારો કાપી, પણ આ પણ એક એનું કારણ હોય છે. એટલે યોગ્ય નિર્ણય કરી અને આગળ વધવું જોઈએ. વધારે ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ
ઠક્કર સાહેબનું સરસ રહ્યું વક્તવ્ય, સરસ સમીક્ષા અને સરસ અનુભૂત વિચારો રજૂ કર્યા. આભાર.